નમસ્કાર ઉમેદવાર મિત્રો કાયમી શિક્ષક ભરતી થશે કે નહીં એના પર પ્રોપર વાત કરીએ તો આ કેટલું યોગ્ય છે ઉમેદવારો સાથે અત્યાચાર જોવા મળી રહ્યો છે। મિત્રો તમે પણ ગયા હશો અને તમારા મિત્રો પણ આંદોલનમાં જોડાયા હશે। શું તમારે કાયમી થવું છે તો મિત્રો આ વિડીયો સુધી નિહાળજો, કેમ કે કાયમી ભરતીની જાહેરાત છે એ હાયર સેકન્ડરી ટૂંક સમયમાં આપણને જોવા મળવાની છે। પરંતુ મિત્રો ભરતી જાહેરાત આવે, ઉમેદવારો એ સાથે આંદોલનમાં જોડાય છે, પરંતુ અહીંયા ઉમેદવારો સાથે અત્યાચારો જોવા મળી જાય છે। તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે મિત્રો, વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન કેમ, એનો એક મહત્ત્વનો મુદ્દો છે। કેમ કે ઉમેદવારો આપણે એક એનો અવાજ ઉઠાવી રહ્યા છીએ, તો ઉમેદવારો એમ કહી રહ્યા છે તમે વિડીયો શા કારણે બનાવી। મિત્રો અમારા વિડીયો બનાવવાનો તાત્પર્ય એ છે કે આ જે ઉમેદવારો સાથે ગેરવર્તન થઈ રહ્યું છે એ સરકાર સુધી પહોંચે અને કંઈક નિકાલ આવે। મિત્રો અમારો વિડીયો બનાવવાનો તાત્પર્ય એ છે કે અમારે પણ ભરતીની જરૂર હોય છે, ટાટ સેકન્ડરીની હોય છે, ટાટ હાયર સેકન્ડરીની હોય છે, તમામ માટે અમે ઇલિજિબલ હોઈશું, એટલા માટેથી અમે વિડીયો બનાવતા હોય। પરંતુ અમારા ઉમેદવારો છે, અમારા જે ભાવિ શિક્ષક મિત્રો છે, અમારા વિદ્યાર્થી મિત્રો છે, અમારા મિત્રો છે, એમના સાથે આ ખોટું થઈ રહ્યું છે, જેના કારણેથી મિત્રો અમારે આ વિડીયો બનાવવો પડે છે। અને સરકારને એક જ કહેવું છે કે ભાઈ આ જે તાનાશાહી છે બંધ કરો, ઉમેદવારો સાથે એક કોઈ આતંકવાદીઓ નથી, તાનાશાહી બંધ કરો અને ભરતીની સારી એવી નોટિફિકેશન પાડો, જેથી ઉમેદવારોને આવું કરવાનો મોકો ના મળે, એમનો વારો ના આવે। મિત્રો ચોક્કસ તમારો અભિપ્રાય જણાવજો કે આ તમે આ જે થઈ રહ્યું છે ખોટું, એમાં કેટલો તમારો સહયોગ જણાવો છો। મિત્રો હાયર સેકન્ડરીની ભરતી ટૂંક સમયમાં આવવાની છે, એનો આપણે વિડીયો મૂકવાના છીએ, તો એ પણ જરૂરથી નિહાળજો। મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।